રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કર્યું। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 6:30 જેવું થાય છે ને આજ તો આપણે જવાનું છે વાડીએ। એટલે આપણી વાડીએ જવાનું છે ને વાડીએ જવાનું ટૂંકમાં ભાવના જો આવી ગઈ છે ને બા ને અમે ત્રણે જાય છે। એટલે ઓણી જ આપણે મસ્ત મસ્ત છૂટી ગઈ છે। આજ તો ક્યાંય વાવેતર કરવા કે કઈ જવાનું છે નહીં ટૂંકમાં। એટલે હવે છોડી નાખી જાય વાવેતર કરવા જવાનું થાય પણ વરસાદ થઈ ગયા પછી ટૂંકમાં। અને હવે એ પારું પારું જવાનું હોય તો એ જોડી લેવાની। અને લસણની વણી આપણે પડી છે એ પણ બપોર પછી જાય લઈ આવી છે। એ પડી છે આપણે ગોવિંદભાઈ વાડીએ, એ પણ જો ટાઈમ હશે ને તો આજ લઈ આવી છે। જો મીરા મસ્ત મસ્ત બાંધી છે, મીરાનું વાહિદું ને એવું છે આજ બધું બાકી। જય ગૌ માતા, જય ગૌ માતા। આજ આપણે છે ને ટ્રેક્ટર લઈને જવું વાડીએ। મારે છે ને નીચલું જે આપણે 10 વીઘા રહ્યું ને એમાં રાપ પાકી નાખવાની ગણતરી છે। કારણ કે વરસાદ થાય છે જોરદાર, આદર 2 દી થયા અને વાવણી જો કદાચ થઈ જાય તો કપાસિયા સોંપવો હોય તો સીધું વાંધો ન આવે। અને હજી પ્લાન એમાં ફેરવી છે કે હું સોંપવું એમ। હાલો આગળ જઈને વાડીએ મળશું પાછા। સીતારામ કયો, જય શ્રી કૃષ્ણ। આમ જો લગાડ્યું છે બેને તો દાઢી તોડી નાખી બિચારી કા। હાલો રામ રામ સીતારામ। કેમ લાગ્યું? હાલો રામ રામ સીતારામ। હીટો થઈ ગયો ને જો। હાલો કયો રામ રામ સીતારામ। રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ। અરે વાહ વાહ, બાળકો રમે છે બેન ને તો જો વેકેશન કાલે ખુલી ગયું અને આને કઈ વેકેશન હતું નહીં। મૂકવા જ આવી લાગે પેલા ને એવું થઈ ગયું ત્યાર પાણી બોટલ ને બધું। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। તો તૈયાર થઈ ગયા બેન મૂકી આવે ને। હા બેન થઈ ગઈ ત્યાર, હવે જાય છે મૂકવા। બા જાય મસ્ત મસ્ત ઠામ વાસણ ને એવું સાફ સફાઈ કરે છે। અને ભાવના કઈક કપડા ધોતી હતી એ કેમ નહીં ગઈ છે? તો એ કપડા ને એવું ધોતી હતી। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। હાલો બા તમારે વાડી આવવાનું છે કે મારે આવું છે? તમે આવો છે વાડી। આપણે છે ને શાકભાજી નું થોડુંક એવું કામ છે, થોડુંક હજી નથી થતું એ ઉપાડી રાખીએ અને પછી આપણે રોપ કરવાનો, રીંગણીનો મરચીનો એવો બધો થોડો રોપ કરી લઈએ એમ, ટમેટીનો ને એવો બધો। હાલો એ બા ને એ કામ છે, મારે રાપોલવાનું કામ છે। અહીંયા હાલે છે મીરાનું વાહિદું। કેમ? હા મીરાનું વાહિદું હાલે। વાહિદું તો હોય એક તગારું પણ કાયમ કરવું પડે એમાં તો ન હાલે। કેમ? હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। વાહિદું કરું છું જો, વાહિદું કરીને પછી જવું વાડીએ। કેમ? હા જો મીરા કઈ તોફાન કરીએ છે, આગળ લગાડ્યું ને ક્યાં લગાડ્યું પગમાં? કઈક તોફાન કરીએ હમણાં હતી નહીં તું અહીં હવાઈ નહોતી ને એટલે યાદ કરતી હોય। એટલે મીરાનું છે ને કઈક તોફાન બહુ હેતમાં વધી જાય એટલે લગાડ્યું જાને જરાક પગમાં મંડી લો લોલી હાલવા હાલ્યા રાખે એવું તો થોડુંક થોડુંક લગાડે, બીજું કેમ કરવું? યાદ કરતી ને આપણને લાગી જાય ને એવું થાય। હવે તો એ દમાણી ચોખ્ખી કરી દીધી, વાહિદું થઈ ગયું રેડી। આપણે વાડીએ છે ને પૂગી ગયા છે અને અહીંયા નબળો ભીંડો છે ને નબળો એ કાઢે છે અને આમ જો બા ગુવાર ઉપાડે છે। એટલે હવે આમાં કઈ થતું નથી
એટલે ઈ આ જે પાસતરો ભીંડો વાવેલો હતો, ઓલો આગતરો, પાસતરો ની આગતરો જો ઈ ફૂંકાઈ ગયો છે. ફૂંકાઈ જવાનું કારણ મેન કે આપણે અહીંયા છે ને ધરો હતી, જ્યાં ધરો હતી ને એમાં દવા છાંટી હતી, એટલે એની હિસાબે ફૂંકાઈ ગયો. જો એક ગુંડું અહીંયા હતું, પછી એક ગુંડું નાનું એવું અહીંયા હતું, અને આમાં પોહરવી પારવી હતી. એટલે ઈ છે ને ટૂંકમાં દવા મારી હતી ને ધોકડની, એટલે ફૂંકાઈ ગયો છે. એટલે ઈ ટૂંકમાં છે ને જો ઉપાડી નાખે એટલે પાછું કંઈક નવું વવાઈ જાય. ઉપાડીને આને બધું નાખીએ બહાર, પછી એમાં મોટું મોટું ખડ લઈ લે છે, એટલે પછી આગળ પાછું કંઈક વાવી દેવું નવું. એટલે નવું વવાઈ ગયું છે, એટલે આપણે આમાં આગળ પાછળ શાકભાજી ચાલુ જ હોય. એટલે પછી આપણે છે ને જો આ બધું ચોખ્ખું થઈ જાય ને તો આપણે રાપ આખી આવી, જે નીચલા બધા ઘઉં હતા ને ઘરના ખેતરમાં, એમાં 10 વીઘામાં રાપ આખવી છે. એટલે સાહ નાખેલા છે કપાસના. એટલે હવે એવું થાય છે ઓરવામાં અત્યારે પાણીની ફૂલ તાણ છે, એનું કારણ છે કોરવાય એમ નથી. એનું કારણ એવું છે કે દિનેશભાઈને મગફળી વવાઈ ગઈ છે, પછી આપણે પણ કપાસ વવાઈ ગયો છે, એટલે એને પાવો પડે. અને હવે ટાઈમ હાવ છે ટૂંકો, નહીં જો 2-3 દીમાં કદાચ વાવણી થઈ જાય તો કદાચ ન હોતી ઓરવાય, એટલે વાવણીમાં કદાચ વાવવો પડે. એટલે ઓરવાય તો જાય પણ વાવણી ખેંચાય તો, વરસાદ જો ખેંચાવે તો ઓરવાય, પણ વરસાદ ન ખેંચાવે તો સારું થઈ જાય તો વધુ સારું, બરોબર. એટલે વરસાદ જો ખેંચાશે તો ઓરવાઈ જાય, પણ અત્યારે સાહ છે ખુલ્લા હાવ પાણી હાલે એવા. એટલે જો સાહ ખુલ્લા હોય ને વાવણી થઈ જાય, સોપાન થાય તો પછી એને સાહ જયારે હાથી આખવું હોય ત્યારે અઘરું થતું હોય. એટલે એટલા માટે ટૂંકમાં આપણે છે ને સાહ બુરાઈ જાય ને, જો રાપે જૂતી ગઈ છે મસ્ત મસ્ત, આપણે રાપ જ બતી પાવડો ખોલેલો પીડ્યો હતો, એટલે રાપે આગળ વસારે દાઢો રાખીને અને હાકી નાખી. અને પછી જો એવું લાગશે વરસાદ ખેંચાવશે, આ તો કદાચ ખેંચાવે તોની વાત છે, ખેંચાવે તો પાછા સાહ ખોલીને ઓરવશું એમ. એટલે અત્યારે તો વરસાદ ફૂલ આદરમાં છે, કદાચ જો થઈ જાય તો ભાગે જોગે થઈ જાય હોતી. અને વરસાદ કાલનો હતો જો અમારે આવો છે, આ બધું છે ને ગારો થઈ જાય ને એવો ટૂંકમાં હતો વરસાદ. એટલે બહુ તો નહીં પણ ટૂંકમાં ગારો થાય ને એવો વરસાદ હતો. 2 દીથી આ એવો આવે છે, પરમ દિવસે હતો અને કાલે હતો. એટલે તમારે કેવો હોય કોમેન્ટમાં કહેજો તમ તારે કેવો વરસાદ છે. જો વાવણી થઈ ગઈ હોય તો સારી વાત, વાવણી બાકી અટાણે તો બહુ ભાગ્ય જોગ્ય થાય છે ને ક્યાંક થઈ જાય છે ને ક્યાંક નથી થતી ને એવું છે. એટલે ઘણી ખરી જગ્યાએ વાવણી થઈ જાય એવો હોતી વરસાદ છે, અને ઘણી ખરી જગ્યાએ આવું હોતી છે. એટલે ક્યાંક ઓછો હતકો વરસાદ હજી તો હોય જ, કારણ કે મૃક્ષર નક્તર છે, એટલે તો આમાં પવન જાજો હોય. એટલે પવન એટલો હતો કાલે તો અમારે શું નથી થતું, સવાઈ ગયું એમ. ઈ તો કાંઈ વાંધો નહીં, આ ઉપર ઈ સવાઈ ગયું, એ કોદારીએ કાઢ લેવું. જો સીપીઓ આખે તો હોય ને, મજબૂત જ હોય ને. કેવડું મોડું નીકળે ગારો નડે પાછો. હાલો હું આજ કેવું હો. સાડા 11 જેવું થઈ ગયું છે ને આપણે છે ને રાપ પાકતા રાપ આલી ગઈ છે. એટલે હવે આપણે ટૂંકમાં છે ને ઓલા સાહ ખુલ્લા હતા અને આપણે હવે ટૂંકમાં બુરાઈ ગયા. એટલે કદાચ વાવણી જો 1-2 દિવસમાં મેં સવારમાં કીધું એવી રીતે જો થઈ જાય તો આપણે સીધા કપાસિયા છે ને સોંપવામાં જો હવે હુતીર આવે. આ સાહ બુરાઈ ગયો એટલે સોંપવામાં તો ઓલાય હુતીર આવે, પણ જયારે હાથી આખવું હોય ને ત્યારે ધોરીઓ વધારે થાય. એટલે રાપ આપણે છે ને 2 કટકામાં આલી ગઈ, વૈસલા કટકામાં આલી ગઈ
અને આમાંય હાલી ગઈ. અને કદાચ હવે જો પાણી બે દી કેડે વધારો થાય ને વાવણી ન થાય તો પછી આપણે ડાયરેક્ટ છે ને સાહ ખોલતા જાહું ને ઓરવે જાહું એવી રીતે કરશું આગળ. પણ 2 દિવસમાં કદાચ વાવણી થઈ જાય તો સારું રહીએ એમ. અહીંયા નીણ પૂરો હાલે છે, ઝીંજવો વટાય છે. કેમ ઠરી ગયું હે ને? પાછું ફૂટી ગયું. ઠરી ગયું હે. હાલો વટાઈ ગયું ઘણું, બીજું શું હોય એટલું. હાલો જો નીણ પૂરો થઈ ગયો હે. જો નીણ પૂરો વાટવાનું કામકાજ ચાલુ હતું. ખડ જ આપણે મીરા હારું વાટવાનું છે કાબા. હાલો જાવું ને ઘીરે. આ રીંગણી નો કાઠી બે રાખ્યા એમ. અહીંયા આ તો નવા રીંગણી નો હોય છે. કયો છે કાંઈ? હા ઈ ભલે રહ્યો. હા હે ઈ ન્યાન પડ્યું છે ને જૂની રીંગણી હે. 2 છોડવા 2-3 છોડવા રાખ્યા કાબા. હવે છે ને સોરી જો પાછી મસ્ત મસ્ત થઈ ગઈ છે. રોજડા એકવાર આટો મારી ગયા હતા ત્યારે બંધ થઈ ગઈ હતી વસારે. કેમ એટલે હવે છે ને જો પાછી જમાવટ લઈ ગઈ છે. અને હવે છે ને જો આ રીતના સીધા પાછા ચાલુ થાય છે. અને નવી નવી સિંગું આવ્યા જ રાખીએ હવે આવી રીતે. સોરામાં એમ છે ને સોરીમાં એમ છે. સોરામાં જો એવી રીતે લાગર સિંગું આવવા મળી હે. રીંગણું બિયારણનું આનું બી કરીને વાવી દેવું. કંબા આનું બી કરીને વાવી દેવું. વાગી ગયો છે 1 ને આપણે વીવાસી જો ઘરે બપોરા પાણી કરવા. બપોરા પાણી જો થઈ ગયું ત્યાર તો બપોરા પાણી કરી લઈશ. તો તમે બધા હાલો બપોરા કરવા. તો બપોરામાં તો કંઈક જવું છે. અમે તો વહેલા વિવાદ પણ ભાઈને થોડુંક દુકાને આજ મોડું થઈ ગયું. રામ રામ ને સીતારામ બધાને. કેમ મોડું થઈ ગયું? મોડું થઈ ગયું થોડોક વાવવાળા હતા એટલે ગ્રાહક હતા એમ કપાસિયાના. અને તે આવું હાલ્યા રાખતું હોય તો અમે તો બધા વિવા છે. આવો બધા બપોરા કરવા કા. બપોરામાં જો ભીંડાનું શાક છે, બાજરાના રોટલા છે, ડુંગળી છે, ફરફર છે, મરચાંનો સંભારો છે, શીપડાની કટકી છે. કાનો મીઠો બપોરા કરવા. કાકાનું શું ખાસ દીકુ તું? હે દીકુ શું ખાશો? એ તને ક્યાં નહીં બોલે. હાલો તો તમે બધાય બપોરા કરવા. અને જો ઠંડી ઠંડી સાય છે.